ભાઈ પહાડની કંઈક ઉપર આવી ગયા છે, અમે ખબર નહીં ક્યાં આવી ગયા ખબર નહીં. હું તો આવી ગયો આ લોકોને લઈને આવી ગયો હું લાગ્યો આ લોકોને લગાડી દીધા મેં તો. આ તો સુરતની રજા પાડી, અમને 2 રજા પાડવાની હતી, 4 રજા પાડી. બાપરે શું કહું શું ધક્કો અમારા રૂમનો નજારો જુઓ. રૂમમાં આવી ગયા, તમને રૂમ ટૂર કરવાનું બાકી રહી ગયું. એટલે રૂમ ટૂર એટલે જો આ રીતનું અહીંયાથી એન્ટ્રી છે, અહીંયા સામે રસોડું, અહીંયા ફ્રીજ છે, એટલે તમે ફેમિલી સાથે કે ફ્રેન્ડ્સ જોડે આવો તો મોજ પડી જાય. પાર્ટી શાર્ટી કરવી હોય તો બહુ મસ્ત પ્લેસ છે. અહીંયા જો સજવા ધજવાનું છે મસ્ત, જાણે તમે પેલું છોકરીને હાલવાના હોય ને દહેજમાં, એવો ટોટલી સામાન બધું જ છે. ઇન શોર્ટ અહીંયા A to Z તમારે રહેવાની મોજ પડી જાય ભાઈબંધો જોડે, અને જોડે આ નજારો, બેસ્ટ નજારો. અને આ સોફા કમ બેડ છે, એટલે અહીંયા 2 જણ, આ બેડ ઉપર 2 જણ. સુલાલ તો સુઈ ગયા. અહીંયા મસ્ત આખું, આ એક બહુ મસ્ત છે આખું. ટીવી પર છે ને એટલું મસ્ત છે ને મોટું. અમે અહીંયા સિરીઝ જોવાનો પ્લાન કરીએ કે રાત્રે ફૂલ જાગશું, સવારે શાંતિથી ઉઠશું અને ફરવા જઈશું ઉદયપુર. એટલે ઉદયપુરથી આ સહેજ કહેવાય ને કે થોડુંક દૂર છે. થોડુંક દૂર મતલબ કે કલાકના ડિસ્ટન્સ ઉપર. અહીંયાથી સજ્જનગઢ નજીક છે. પછી અહીંયા સામે જ, અહીંયા બારીની પાછળ સામેની બાજુ જ વૈષ્ણવદેવીનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે. સાંભળે છે તમે જઈએ આજે. બસ અત્યારે જમવાનું મંગાવ્યું છે અને આજે અહીંયાનું શૂટ કરવાનું છે. આજે કમ્પ્લીટ ક્લિયર કરી નાખીશું અને પછી ફરી સાંજે બહાર ઠંડકમાં ભાઈબંધો 3 બેસશું. એ બતાવશે. કાલે પછી જમી કરીને બહાર ફરવા જઈશું. મળીએ. સો મંગાવ્યું છે આ ટોમેટો સૂપ, સાંદીરાક, મંચાવ અને ચીઝ બોલ્સ. અહીંયા અમે ટ્રાય કરીએ છીએ કે કોઈ મૂવી જોઈએ. મને તો સખત ભૂખ લાગી છે, એટલે નહીં રહેવાય, ખાવું પડશે પહેલાં. એકચ્યુઅલી અમે જમ્યું એના પછી એટલી ઊંઘ આવી કે તાકાત જ નથી શૂટ કરવાની કંઈ, પણ ઊંઘ લઈ લીધી મસ્ત. અને હવે નજારો અહીંયા તમને બતાવું. અને હજુ તો બહાર બી જોયું મેં રૂમની, એ પણ બહુ ગજબ છે. જુઓ, રાજસ્થાન તો ભાઈ રાજસ્થાન. અહીંયા સામે જુઓ, હવે અહીંયા શાંતિથી ખુરશી લઈને આવીશ, અહીંયા ચા અને કોફી પીસ. મજા આવી ગઈ, બેસ્ટ. જમી કરી લીધું. અત્યારે રાતના 2 વાગ્યા છે અને અમે જે મસ્તી અને જે બધું કર્યું એ હું અત્યારે તમને બતાવી તો નહીં શકું, પણ વાતોથી કહું તો 3 મોટા સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા હતા. બાથરૂમમાં નહીં, ઓલું શું કહેવાય, જકુઝી ટાઈપ આખું બાથટબ જેવું બનાવેલું સ્વિમિંગ પુલનું. 3 જણા નાચ્યા કૂદ્યા અને બાપરે બાપ બહુ મજા આવી ગઈ. ખાવાનું બધું પચી ગયું. બસ હવે
પાઠ કરીને હોઈ જવાનું. કાલે ઉઠવાનું છે 8 વાગે સવારે. કાલે ઉઠીને પહેલાં શૂટ કરવાનું છે રિસોર્ટનું અને પછી ફરવા. તો મળીએ. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.